અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। અત્યારે પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે। નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં વરસાદી માહોલ થતાં લોકોને ગરમીના બફારામાંથી હાલ રાહત મળી છે। અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ગાજવીજ સાથેના વરસાદની પણ સંભાવના છે। આજે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના 6 તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે। બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વડગામમાં 4 ઇંચથી વધુ તેમજ પાલનપુરમાં 2 ઇંચથી વધુ તો પાટણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। ગુજરાત ઉપર હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના પગલે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। બીજી તરફ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.4% વરસાદ વરસી ચૂક્યો છે।